બીજું બાપા પાછું સ્પષ્ટ કરે છે આમાં કે રાજા સાહેબ રખેવાળ બનશે. This is even after the mandir was done. I could not digest this line. આપને સહકાર હતો, બધું જ હતું, પણ I wanted to really even emphasize one fact. આપણે સમજવું પડે કે આ આપણું હિન્દુ મંદિર છે અને એક મુસલમાન દેશમાં છે, અને સામાન્ય રીતે રાજા એ પોતે પોતાના ધર્મના અને પોતાના ધાર્મિક સ્થાનના રખેવાળ હોય, પણ હિન્દુ મંદિરના રખેવાળ બને કે મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું પછી થોડા સમય પછી હિઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, ધ મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન, અને અમે બેઠા હતા, અને તે વખતે એમ્બેસેડર સંજય સુધીર સાહેબ બેઠા હતા, અને એમાં એકદમ સાહજિક રીતે શેખ અબ્દુલ્લા સાહેબ મારો હાથ પકડીને મને કે યોર હોલીનેસ, આઈ હેવ ટુ અપોલોજાઇઝ, મારે માફી માંગવી જોઈએ. મેં કહ્યું પણ સાહેબ માફી? આટલો બધો સહકાર આપ્યા પછી આપે શું માફી માંગવાની? એ કે ના, મારે તમને એક વાત કરવાની હતી જે રહી ગઈ. અને આઈ સેડ કઈ વાત? એ કે આઈ શુડ હેવ ટોલ્ડ યુ બિફોર ધ મંદિર વોઝ ઇનોગ્રેટેડ કે યુ આર અંડર અવર પ્રોટેક્શન. આઈ સેડ વોટ? એ સેડ યુ આર અંડર અવર પ્રોટેક્શન. મારે તમને ડે વનથી આ કહેવાનું હતું કે અમે તમારા રખેવાળ છીએ, યુ આર અંડર અવર પ્રોટેક્શન. અને પછી મને કીધું, યુ નો વોટ દેટ મીન્સ ઇન ધ અરેબિક વર્લ્ડ? અરેબિક સંસ્કૃતિનો અર્થ શું થાય? મેં કહ્યું ના સાહેબ, એ કે યુ આર ક્લોઝર દેન માય ફેમિલી. અમારા કુટુંબ કરતાં પણ તમે અમારા વધુ નજીક છો, યુ આર અંડર અવર પ્રોટેક્શન. એમની હાજરીમાં મને છે ને આંસુ આવી ગયા, કારણ કે આખો પત્ર 99% સાચો પડે ને એક લાઈનમાં કેવી રીતના. પછી એમણે કીધું કે યુ આર અંડર અવર પ્રોટેક્શન, એટલે મેં એમને આખી આ પ્રસંગ કીધો કે અમારા ગુરુએ મને પત્ર લખીને કીધું હતું કે રાજા રખેવાળ બનશે. મને શંકા હતી તો એને કીધું કે ડોન્ટ ડાઉટ હિમ. હી ટોલ્ડ મી ડોન્ટ ડાઉટ હિમ. તમારા ગુરુમાં તમે શંકા ના કરતા. અને અત્યારે મારે આપને કહેવું જોઈએ કે આપણું જે મંદિર છે, આપણા કોઈ પણ મંદિરના દુનિયામાં